નમસ્કાર, રાઉન્ડ અપ ગુજરાત સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો મહત્વના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં સુરત ટ્રાફિક પોલીસ દ્વારા નેશનલ રોડ સેફટી મંથની ઉજવણી કરવામાં આવી છે, જેમાં ટ્રાફિક પોલીસ તેમજ કોસ્ટાના સહયોગથી એક્સિડન્ટ ફ્રી ઇન્ડિયાના ભાગરૂપે હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ કમેલા દરવાજા ચાર રસ્તા મિલેનિયમ માર્કેટ ખાતે રાખવામાં આવ્યો હતો। આ સાથે જ એક રેલી પણ યોજવામાં આવી હતી અને જેને લઈને હનુમાન કથાવાચક સ્વામી હરિપ્રકાશદાસજીના હસ્તે લીલી ઝંડી બતાવવામાં આવી, જ્યાં ગ્રીન રોડ ઓવરબ્રિજ નીચે કિન્નરી 3 રસ્તા ખાતે નવી ટ્રાફિક સર્કલ પોલીસનું ઇન્સ્પેક્ટરની કચેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓની સાથે સાથે ટેક્સટાઇલ સાથે સંકળાયેલા વેપારીઓ પણ ઉપસ્થિત થયા હતા। ચોકીના ઉદ્ઘાટન સમયે લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે। ત્યારે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ઉજવણી કરવામાં આવી નેશનલ રોડ સેફટી મહિનાની ઉજવણી કરવામાં આવી છે। ઉજવણીના ભાગરૂપે હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું છે, જ્યાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અનુરોધ કરાયો છે। રોડ સેફટી મંથનું 1 જાન્યુઆરીથી લોન્ચ કરવામાં આવે છે। દર વર્ષે આ રોડ સેફટી મંથનું આયોજન કરવામાં આવે છે અને એમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમો ટ્રાફિક અવેરનેસને લગતા, સેફટીને લગતા કરવામાં આવે છે। આજરોજ અમારે ટેક્સટાઇલ માર્કેટ એરિયામાં કોસ્ટાના સહયોગથી એક હેલ્મેટ વિતરણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં અમારા પોલીસ કર્મચારીઓને ખાસ કરીને હેલ્મેટ આપવામાં આવ્યા હતા। તે ઉપરાંત बीजा नागरिकों ने पण हेलमेट નું વિતરણ કરવામાં આવ્યું હતું। टैग हमारी जो एनजीओ है, जो ये 6th राइड है हमारी, इस बार राम सेना के रूप में इसका नाम दिया गया और काशी से अयोध्या 210 किलोमीटर की राइड है, जो 9 से 12 जनवरी के बीच में हम करेंगे। 2 दिन की इस यात्रा में यहाँ से सूरत के ही सारे साइकिलिस्ट 13 साइकिलिस्ट है, जिसमें 6 महिलाएं और पुरुष है बाकी 7। और ये यात्रा का मुख्य उद्देश्य दुर्घटना मुक्त और नशा मुक्त भारत बने, ये हमारा उद्देश्य है। નેશનલ રોડ સેફટી મંથનું 1 જાન્યુઆરીથી લોન્ચ કરવામાં આવ્યું છે। દર વર્ષે આ રોડ સેફટી મંથનું આયોજન કરવામાં આવે છે અને એમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમો ટ્રાફિક અવેરનેસને લગતા, સેફટીને લગતા કરવામાં આવે છે। આજરોજ અમારે ટેક્સટાઇલ માર્કેટ એરિયામાં કોસ્ટાના સહયોગથી એક હેલ્મેટ વિતરણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં અમારા પોલીસ કર્મચારીઓને ખાસ કરીને હેલ્મેટ આપવામાં આવ્યા હતા। તે ઉપરાંત बीजा नागरिकों ने पण हेलमेट નું વિતરણ કરવામાં આવ્યું હતું। टैग हमारी जो एनजीओ है, जो ये 6th राइड है हमारी, इस बार राम सेना के रूप में इसका नाम दिया गया और काशी से अयोध्या 210 किलोमीटर की राइड है, जो 9 से 12 जनवरी के बीच में हम करेंगे। 2 दिन की इस यात्रा में यहाँ से सूरत के ही सारे साइकिलिस्ट 13 साइकिलिस्ट है, जिसमें 6 महिलाएं और पुरुष है बाकी 7। और ये यात्रा का मुख्य उद्देश्य दुर्घटना मुक्त और नशा मुक्त भारत बने, ये हमारा उद्देश्य है।